ના, એટલે પહેલા બીજા ત્રીજા ક્રમમાં હું એટલો હું હોશિયાર નહોતો. પણ ભણવાનું કેવું શાહબુદ્દીનભાઈનું? સ્કૂલ દરમિયાન ભણવામાં હોશિયાર, અવ્વલ નંબરે? કારણ કે પછી તો શિક્ષક થયા, આચાર્ય થયા. ના, એટલે પહેલા બીજા ત્રીજા ક્રમમાં હું એટલો હું હોશિયાર નહોતો. અચ્છા. પણ નપાસ તો ન જ થઉં એવી મારી કારકિર્દી ખરી. એટલે એસએસસીમાં સેકન્ડ ક્લાસ હતો, પણ આમ એવરેજ જેને કહીએ કઈ ને એવું. પણ આમ આપે એ સમયને બરાબર એન્જોય કર્યો? શિક્ષણની આખી જે પ્રક્રિયા હતી, પ્રાથમિક માધ્યમિક વાળી જે બોર્ડની પરીક્ષા કે મેટ્રિક્યુલેશન, એને આનંદથી કે ના? ખૂબ જ આનંદથી. હું આ જે મિત્રોના નામ ગણાવું છું ને, અમે વર્ગમાં ભેગા થતા તો અહીંયા આનંદ કરતા. કઈ બહુ ગંભીરતાથી પણ તો એવું નહોતું. હા, એવું કઈ નહોતું કે અમે ધ્યાન આપવું નાન તેન. એ પડખે ઘર એટલે જમીન આવીને પછી ગણિતનો પિરિયડ શરૂ થાય ને એ તળાવમાંથી પવન આવે ને એ ઓજા સાહેબ અમારે બ્લેકબોર્ડમાં લખે વત્તા બ. એના અવાજને ને અમુકને એવો ગમે એ સંબંધ બંધ થઈ ગયો હોય, પણ હું કુવા મંડતા એ મને યાદ છે હજી. એ જોલા મંડતા ખાવા એટલે ઉઠાડવા પડે ને. અને સાંજે મેદાનમાં જતા ને તો એટલું સારું વાતાવરણ હતું. એક ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા, પછી રિંગ રમતા. અને આ મહારાષ્ટ્રીયનો બધા પટવર્ધન સાહેબ, તાંબે, દેવ સાહેબ, ઇન્દિરા માસી, એ લોકોય રમતા. એટલે પછી ટેબલ ટેનિસ હતું, સ્ટેજ જ્યાં હતું. તો જે રમતમાં જરૂર પડે અહીંયા અમને બોલાવી દેતા. એટલે આવી બધી રમતો અમે. કોઈ શિક્ષકો એવા યાદગાર એ સમયના આપના મનમાં વસેલા હોય કે જેને પછીથી છાપ શાહબુદ્દીનભાઈ ઉપર ઊભી કરી હોય? એક એલવી રાવલ, જે પછી શાયર નામે કવિતાઓ લખતા, એ એલવી રાવલ સાહેબ હતા. અને મૈપતરામ જોશી, એ જોશી સાહેબ એક તો જેને ડ્રોઈંગ ટીચર હતા ને, એ ગુજરાતી બહુ જ સારું ભણાવતા. આજે તો આ કોલેજના પ્રોફેસર સાહેબોને જોઉં તો એમ થાય કે હા ક્યાં આ વસંત તિલકાન, શાર્દુલ વેકડેત ને હરિગીત ને મંદાકાંતા જે રીતના આવે છે ને છંદો, એ પ્રમાણે ગઈને કવિતા શીખવતા. એમ? હા. બીજું પ્યાલું ભરી દે ને હજુ છે મોજને તૃષાર, એ કાવ્ય ભણાવતા. અને શિક્ષકો એટલે આમ સમર્પિત શિક્ષકો. એ મુખ રીતે જોયા તો ખરા, એટલે એનો મનમાં ઉતરતું ગયું. હા. અને એમને શું હતું કે એક નોટ વિદ્યાર્થીઓ પાસે વધારાની બનાવ, એમાં સારા કવિતો, સારા દોહા, સુવાક્યો એવું એ લખાવતા. અને મને એ શોખ. આમ જો વચ્ચે વાત કરી દઉં ને તો 1 જાન્યુઆરી 1961 થી મેં એક 4 સંગ્રહો માત્ર મારા આનંદ ખાતર, નિજાનંદ ખાતર તૈયાર કર્યા. એમાં એક હાસ્ય. મથુરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મુરતિયામ કઈ લાયકાત છે? એટલે મેં કીધું ઉંમર લાયક છે. એટલે મને આનંદ થયો, તમને આનંદ થયો કે હું કહું તો ઓડિયન્સને મજા. એટલે હું એમાં નહોતી લઉં. પછી મથુરે મને કીધું કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે આ રોજ માંગે તો કે હા. પણ મેં કીધું 200 રૂપિયાનું રોજ કરે છે શું? તો કે હું આપું તો ખબર પડે. હવે આ પ્રસંગ ભલે નાનો પણ મને ગમે એટલે હું એમાં નોંધી લઉં. એટલે એવો એક હાસ્યનો વિભાગ. અને એમાંય પાછા ડૉક્ટરની, વકીલની, નેતાઓની, કલાકારો, નાટકના કલાકારો, એમ વિભાગ વાઇઝ પાછી બનાવે. એક મેં બનાવ્યો કાવ્યનો સંગ્રહ કે ના આવ્યા આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પછતાવું છું. આ ઠોકર જો કે વસમી છે પણ ખાઈ જવામાં લીજત છે. માનો કે આ ગમ્યું મને કવિ.
કે કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા ભોળા, આપણા જુદા આંખ, થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. તો આ મને કાવ્ય ગમ્યું હોય. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं, आए लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે એ કાવ્ય મને ગમે એટલે હું એમાં લખી લઉં. કાવ્યની નોંધ થઈ જાય, હાસ્યનો સંગ્રહ તૈયાર થાય. પછી એક મેં વધાર્યો એમાં કે ચિંતન કણિકાઓ. દાખલા તરીકે ગાંધીજીની એક વાત ગમી મને કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. મહાત્મા ગાંધી. એ પ્રમાણે હું લખેલું ગાંધીજીની વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. તો આ મારું હાસ્ય જે આખું છે ને એના પાયામાં ગાંધીજીની વાત પડી છે. વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. પ્રસંગ ભલે નાનકડો હોય, સમાનુભૂતિ. હા, એટલે એ હું નોંધી લઉં. અચ્છા. જેમ ઓલું બૂનનું બચ્ચું ખૂચી ગયું હતું, અબ્રાહમ લિંકન એને બહાર કાઢ્યું, એટલે સ્ફોટ બગડી ગયો એનું. પણ લિંકનને પૂછવામાં આવ્યું કે આ કેમ થયું, ત્યારે એણે એવું કીધું કે બૂનનું બચ્ચું કાદવમાં ખૂચી ગયું હતું, એ જોઈને મને દુઃખ થયું, એટલે મારું દુઃખ દૂર કરવા માટે એને મેં બહાર કાઢ્યું. તો નાનકડા પણ પ્રેરક પ્રસંગો હોય તો એની બહુ જ સારી અસર થાય. અને આમ તો આ મેં 10 પુસ્તકો લખી નાખ્યા. પછી 4 એવી રીતે મારો શિષ્ય જગદીશ, ડોક્ટર જગદીશ ત્રિવેદી, 2 વાર ગુજરાત વિદ્યાપીઠમાંથી PhD થયો, અને એના વિશે શાહબુદ્દીન રાઠોડ એક અધ્યયન ઈ રાખે. એને ચિંતન અને હાસ્યને જુદા પાડી દીધું. એટલે શ્રેષ્ઠ ચિંતન કથાઓ, શ્રેષ્ઠ હાસ્ય કથાઓ, શ્રેષ્ઠ ચિંતન પ્રસંગો, હાસ્ય પ્રસંગો એમ. અને R.R. શેઠના 3 પાછા બહાર પડ્યા. એટલે 10 ને 4 14 ને 3 17 ને 1 દર્પણ જૂઠ ને બોલે, એ હિન્દીમાં થયું છે મારા પસંદગીના લેખોનું. પણ આમ જો ગણું ને હું તો મારા આ 4 સંગ્રહોનો શોખ છે એ જ પાછો વક્તવ્યમાં આવ્યો. એટલે આમ પ્રક્રિયા રજૂઆતની મારી એવી થાય કે હું એક વાક્ય પસંદ કરું કે ભાઈ સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. તો આ વિધાન ઉપર હાસ્યરસિક પ્રસંગો હું ગોતી કાઢું અને એને અનુરૂપ હોય એવા કવિ તો એમાં લગાડી દઉં. હા, એનું કારણ શું છે કે કવિતોથી આમ જોરદાર બને છે, સબળ વાત બને છે. બરાબર. વસર ફિરી હવાથી સંભલના પડા મુજે, મેં આખરી ચિરાગ થા જલના પડા મુજે. એટલે એને પ્રાણવાન બનાવે છે ભાષા. એટલે આ મને ઉપયોગી થયું સાહિત્ય સર્જનમાં અને ઉપરાંત મારા કાર્યક્રમોમાં. 6 સુધી મેં કીધું ને આપને, અમારા ગામમાં છે ને 6 સુધી હતું ને, 7th પછી મેટ્રિકની પરીક્ષા હતી. એટલે જૂના સમયમાં 6th પછી. હા, એટલે 4 ગુજરાતી, પછી 1st, 2nd, 3rd, 4th એમ 6th નો એક ક્લાસ મ્યુનિસિપાલિટીએ કરેલો. અને 7માં અમારે આમ ધોરણ ગણો તો 11મું થાય, અમારે જુદા પડવાની વેળા આવી. તો આજે ત્યારે ત્યાં સુધી તો છે ને લહેર કરવી, રમતો રમવી, તળાવમાં નાહવું, આ સિવાય બીજું કંઈ હતું નહીં. પણ પહેલો જ વળાંક ત્યાં આવ્યો. જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદું પડવું કેને કહેવાય, આ બધાનો અનુભવ થયો. ને ત્યાં સુધીમાં
અમારી આર્થિક સ્થિતિ હતી ને એમાંય ચડાવ ઉતાર આવ્યા ને એમાં મારો સમય આવ્યો ત્યારે જ અમે નિર્ધનતાનો સામનો કર્યો એમ હા આખો પરિવાર મારે તો ભણવા જાવું જ છું ને ભાવનગર વડવા વર્તીજિયા ફળીમાં મારા બનેવું એક મકાન જે મેં ભાવનગર પસંદ આટલા માટે જ કર્યું કે એમણે કીધું કે મકાન છે તમારે રહેવું હોય ત્યાં અને એ હવાલદાર હતા રેલવેમાં પાછું મારા બ્રધર છોટુભાઈ એ રેલવેમાં ટીટી હતા પછી ટીટીની પોસ્ટ ઉપર નિવૃત્ત થયા પણ અમે 2 જણાએ એવું નક્કી કર્યું હતું પરશુરામ પોટ્રીમ સર્વિસ ના કરી નહીતર અમારા ગામમાં એક જ હતી વાત કે તમે થોડું ઘણું ભણો એટલે પછી પોટ્રીમ લાગી અને પોટ્રી સ્ટાફ હારે તો અમારા અંગત સંબંધો દેવ સાહેબ દેવધર સાહેબને નાતુ સાહેબને તાંબે સાહેબને બધા પણ કેમ ન કરવી એનું કારણ શું એમાં મારા પિતાએ સર્વિસ છોડી દીધી હતી પછી એમણે પાછું એપ્લાય કર્યું ત્યારે આ લોકો એમને નહોતા રાખ્યા એટલે એ થોડો હા એટલે એવું મનમાં એમ કે પિતાની અવગણના થઈ અહીંયા આપણે ન સર્વિસ વાહ